સ્પ્રિંગ રોલ અને આ છે પિઝા પેપર, જે પિઝા ઢોસો કહેવાય ને એ. સંભાર અને ચટણી તો અમે લોકોએ ટેસ્ટ કરી લીધા, તો 1 નંબર છે. હવે ઢોસા ટેસ્ટ કરવાનો વારો આવશે. તો તમને કેવું લાગ્યું? 1 નંબર. વાહ ભાઈ વાહ. વિશાલ, સુરત જેવા ઢોસા અને એમાંય 50 થી પ્લસ વેરાયટીના ઢોસા અહીંયા મળે છે ફેન્સીમાં. તો એક રાઉન્ડ મારી લ્યો ક્યાં ક્યાં ઢોસા છે ઈ. અને આજે આપણે સુરત જેવો ટેસ્ટ જેતપુર શહેરમાં ખાવાનો છે. ક્યાં તમે હરિઓમ ઢોસા. વાહ ભાઈ વાહ. હરિઓમના ઢોસા એટલે પેપર. વાહ ભાઈ વાહ. હું કરો તો મારે વખાણ કરવા. વાહ ભાઈ વાહ. તો લાઈવ ફેન્સી ઢોસા બની રહ્યા છે. ફૂલ ઝડપથી કામ છે. ઓર્ડર દીધા ભેગો તમારા ટેબલે ઢોસો આવે તો જ તમારે કહેવાનું હરિઓમના ઢોસા. તો ચાલો આપણે અમૂલનું બટર વપરાય છે. ફૂલ કિચનમાં ચોખાઈ છે. અને તે સિવાયની ચોખાઈ કિચનની શરૂઆત એટલે જ અહીંથી કરી કે ખાવા આવ્યા છે તો પહેલા ચોખાઈ જોઈ લો અને વસ્તુ અમૂલની બ્રાન્ડેડ વપરાય છે ઈ જોઈ લો તમે. તો જો આ એરિયો છે ને, એમાં કોઈએ પાર્ટી રાખવી હોય ને, એન્ગેજમેન્ટ હોય, એની કોઈને પાર્ટી આપવી હોય, પછી મેરેજ એનિવર્સરીની હોય કે બર્થડે હોય કે ગમે એ મીટિંગ હોય, તો એના માટે અહીંયા આ બાજુમાં જગ્યા છે ને, ત્યાં જો આ મોટી એવી વિશાળ જગ્યા આપેલી છે કે જ્યાં તમે તમારી મીટિંગ અરેન્જ કરી અને પછી જમવાનું અહીંયા રાખી શકો છો. અને આ કોઈની હતી અહીંયા, મતલબ બર્થડે પાર્ટી કે કઈ પાર્ટી હતી, કઈ પાર્ટી હતી ને આપણે જાણીએ. આ તમે આખો ગ્રુપ જ છો. અને તમને ટેસ્ટ કેવો લાગ્યો? તો ખાવા આવવું હોય તો કોઈ લોકો આવી શકે? હરિઓમ એટલે વાહ ભાઈ વાહ. જેતપુરની બેસ્ટ ઢોસાની વેરાયટી ખાવી હોય તો આવી જાવ જેતપુર ધોરા. તો મિત્રો જો અહીંયા મેં કીધું ને, ઈ તમારે બર્થડે પાર્ટી હોય ને એના માટેનું અહીંયા અરેન્જમેન્ટ કરેલું છે. પછી નાના બાળકોને લઈને આવે, નાના કે મોટા, મતલબ ઈ જમવામાં આપને હેરાન ન કરે ને એના માટે અહીંયા પ્લે એરિયા આપી દીધો છે કે એને જમાડીને પછી અહીં રમવા મોકલી દેવાના. અને ઈ પણ ગેટની અંદર જ છે, એટલે કોઈ ટેન્શન નથી. તમારું બાળક અહીંયા સેફલી રમી શકે છે. ને ઓલી બાજુ ઝૂલા છે, ત્યાં વડીલો, આપણા જેવડા એજના અને નાના બાળકો બધા ત્યાં જમી અને જમ્યા પહેલા વેઇટિંગ હોય તો જમ્યા પહેલા પણ ત્યાં ઝૂલા હિંચકા ખાઈ શકે છે. તો હવે ગાર્ડન જોઈ લીધું અને જમવા માટે અહીંયા છે ને, જો પાર્ટી ન હોય ને અંદર બેસવું હોય ઠંડીના ને, એમ તો વિશાળ એવો હોલ છે. અને હવે આપણે આજે લાઈવમાં કસ્ટમરના રિવ્યુ લેવા જઈએ છીએ, જોઈ કેવા રિવ્યુ આવે છે. હું તો આવું જ છું, સુરતથી આવું ને ત્યારે અહીંયા ઢોસા ખાવા આવું જ છું. 3-4 વખત આવું વર્ષે એકવાર. પણ હવે આ મોટું એવું ફેમિલી છે એને પૂછી લઈએ. જેતપુરમાં હરિઓમના ઢોસા કેવા લાગે તમને? કેટલા વર્ષથી ખાવા આવો છો? શું વાત કરો છો તમે? તમારું ગામ કયું? જેતપુર. વાહ ભાઈ વાહ. જેતપુરના પાછા જેતપુરમાં ઢોસા ખાવા આવે હરિઓમમાં. કોઈને ખાવા આવવા હોય તો અવાય કે? ઓલા બેન તો કઈ બોલતા નથી. હે નો હોય બહુ હોય. વાહ ભાઈ વાહ. ફૂલ ફેમિલી સાથે આવ્યું છે. લગભગ આ બધાનું ફેન્સીનું બિલ ગણશો ને એટલે કેટલું થાય અંદાજે તમને ખબર છે કેટલું? 4,000. ઓ 3 કિલોમીટર. અરે 3-4 હજાર એમ કયો કાકા. શું વાત કરો છો? આ તમને મોંઘા નહીં પડે અમેરિકાથી આવ્યા? વાહ ભાઈ વાહ. અમેરિકાથી પૈસે ઢોસા ખવાય. વાહ વાહ ભાઈ વાહ. તો આવી જાઓ હરિઓમમાં એકવાર ઢોસા ખાવા. કેમ છે? વાહ ભાઈ વાહ. હે મમ્મી કેમ છે? બહુ મસ્ત છે. હજી ભાભીએ તો ટેસ્ટ કર્યું છે ભાઈ. હે હરિઓમ એટલે બેસ્ટ ને? વાહ ભાઈ વાહ. કુંજ કેવા લાગ્યા? વાહ ભાઈ વાહ. નાના છોકરાને જો ટેસ્ટ સારો લાગ્યો હોય ને એટલે આવી જ જવાનું, કોઈને પૂછ્યા વગર હરિઓમ ઢોસામાં જેતપુર ઢોસા ખાવા. તો માસી તમે ક્યાંથી ઢોસા ખાવા આવ્યા છો? ગોંડલથી. વાહ, માસી ઠેઠ ગોંડલથી અહીંયા જેતપુર ઢોસા ખાવા આવ્યા છે. અને કેટલા ટાઈમથી તમે લોકો અહીંયા ઢોસા ખાવા આવો છો? બહેનું ત્યારથી અમે આવીએ છીએ. જ્યારથી બન્યું ત્યારથી. પછી બીજે ક્યાંય ગયા? નથી ગયા ક્યાંય. એનું કારણ શું બીજે ક્યાંય નથી? અત્યારે ટેસ્ટ બરોબર સરસ લાગ્યો હતું. સુરત છેલ્લે સુધી એક સરખો ટેસ્ટ લાગ્યો ને એટલે માસીની દર વખતે અહીંયા જ ઢોસા ખાવા આવે છે. કોઈને ખાવા આવવા હોય તો અવાય કે ન અવાય? ખવાય. અમે કહી કે જાઓ ત્યાં હરિઓમ ઢોસા.
કેવો લાગ્યો ટેસ્ટ? મસ્ત આ હરિઓમનો સ્પેશિયલ અને બેસ્ટ ઢોસો છે કે મટકા ઢોસો કહેવાય ને, એ છે. આપણે અંદર જોઈ મટકા શું કરીને એવું છે. વાહ, કાજુ નાખેલા ઉપરથી અને ફૂલ ચીઝી અને કડકડિયું પેપર આવી ગયું છે. તો આવી જાઓ મિત્રો મટકા ઢોસો ખાવા. મિત્રો આ હરિઓમમાંથી મગાવ્યો છે અમે સ્પ્રિંગ રોલ. તો આવી જજો બધા સ્પ્રિંગ રોલ કરવા. અને બધી જ વેરાયટી અમે ચાખી છે. જે અહીંયા જે ફેન્સી મેન કહેવાય ને, 50 થી વધારે છે. એટલું બધું તો આપણે ચાખી શકાય એમ નથી, કેમ કે પેટ નાનું હોય એટલે અમે ચાખ્યા છે. જેટલી 5-6 વેરાયટી ચાખી તમને બતાવી. અને એક ખાવ ને તો બીજી ભૂલી જાવ ને એવી ટેસ્ટમાં બેસ્ટ એટલે હરિઓમ ઢોસા જેતપુર. હવે ઊભી થા, તું ઊભી થા. જો આ બધાય વૈયા ગયા, જો ખાલી થઈ ગયું 10 વાગ્યા ઘડિયાળમાં. એમ નહીં, એક રાઉન્ડ માર લો વખાઈમાં, પાછા બે કટકા ખાઈ જાવ તો. એટલે તને એટલા બધા ભાઈઓ ભાઈ ભાઈ નો તરી નો કરે ને ટેસ્ટ જ એવો સમજો. આંગરા કે લાગે કાઢે ખાધું હોય છે એવું ચટાઈ ગયા બધાને ટેસ્ટ ખાધો. એટલે તું ઊભી થા ને. સ્પેશિયલ સુરતથી ઢોસા ખાવા આવી છો. સોડા મજા આવી, સોડા થમ્સઅપની છે. તો બધી મજા આવી ગઈ. ઢોસા કેવા લાગ્યા? બહુ મસ્ત ને. મજા આવી ને? કોઈ દી નથી ખાતા આવા એવા ઢોસા છે. વાહ ભાઈ. વકીલ સાહેબ ને પૂછો કેવાક લાગ્યા. વકીલ સાહેબે તો મોઢામાં માવો ખાઈ લીધો છે એને બહુ ઢોસા એક નંબર કામ હે વાહ હરિઓમ ઢોસા એક નંબર કામ. ભાઈ વાહ. ચાલો બધાને રિવ્યુ તમે આવી પણ ગયા છે. આવો તમારા ફેમિલી સાથે પાર્ટી કરો, અમને ઇન્વિટેશન આપો. નો આપો તો કંઈ નહીં, પણ આખો ટૂંકમાં અહીંયા મસ્ત એવી વ્યવસ્થા છે અને ટેસ્ટ એક નંબર છે. હકાવાલા એકવાર એમ કહે કે નહીં આને પાર્ટી રાખી હતી બરાબર, એના પૈસા વસૂલ એવો ટેસ્ટ છે. તો મિત્રો હરિઓમ ઢોસા જેતપુર ધોરાજી રોડ પર તત્કાલ ચોકડીથી નજીક. તો આજે આવો તમે તમારા ફેમિલી સાથે ઢોસા ખાઓ.